વડોદરા સુભાનપુરા વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાઓનો અછોડો તોડીને ભાગી જનાર 3 આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। ક્ષમતાના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા રુચિતાબેન અયનભાઈ પટેલ ગત તારીખ 13 મેના રોજ વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા, ત્યારે સુભાનપુરા હાઈટેન્શન રોડથી આગળ નૂતન વિદ્યાલય પાસે માસ્ક પહેરેલ એક યુવકે તેઓની પીછો કર્યો હતો। જય યોગેશ્વર સોસાયટી એક પાસે લૂંટારુઓ તેમનો અછોડો તોડીને ભાગ્યા હતા। મહિલાએ તેનો પીછો કરતા આરોપી તેઓને ધક્કો મારીને આગળ બાઇક ઉપર ઊભેલા 2 સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો। ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ડીસીબી પોલીસે કૃપાલસિંહ તારાસિંહ સિકલીગર, સન્નીસિંહ ઇન્દ્રસિંહ સિકલીગર બંને રહેઠાણ કોયલી ગામ ચરો ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી તથા અમરસિંહ માનસિંહ સિકલીગર રહેઠાણ અનગઢ ગામ પાણીની ટાંકી પાસે ને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેન અને બાઇક મળીને કુલ રૂપિયા 1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે।